ગમે ત્યાં આપણે ગમે તેમ કરવું, પણ એ વાત યુધિષ્ઠિર મહારાજાને પ્રસન્ન નહોતી. એટલે મુગટ લાવ્યા એટલે યુધિષ્ઠિર મહારાજે એમ કીધું કે ભાઈ આપણે આ મુગટ જરાસંધ ન જોઈ. ત્યારે ભીમ કહે છે કે મહારાજ પણ હવે શું કરું, એ તો મરી ગયો છે, થોડો જીવ તો થાય કાંઈ. હા તે સાચી. તો એક કામ કરો, રાજ્યના ખજાનામાં મુગટને ગોઠવી દો, આપણે સમય જતા એક પ્રદર્શન રૂપ થશે. વિચાર તો કરો, હિમાલયમાં પાંડવો જાય અને આગળ જાય તો એક તિબેટમાંથી ત્યાં નદી બદ્રીનારાયણમાં હિમાલયમાંથી નીકળી અને ગંગામાં ભળે છે. તિબેટમાંથી જે નદી આવી એનો પ્રવાહ ગંગામાં પ્રવેશ કરે છે, તો એનાથી પાંડવોને આગળ જવું. હવે ભીમ તો એક ઠેકીને જઈ શકે, પણ બીજા 4નું 5નું શું થાય? પુલ તો છે ને. એટલે એ વખતે ભીમમાં આટલી બધી તાકાત, એક જબરજસ્ત પહાડ ઉઠાવીને શિલા ઉઠાવી અને તિબેટમાંથી જે નદી આવે છે એની ઉપર ગોઠવી દે છે. આજે પણ ત્યાં છે. એની એ પરિસ્થિતિમાં શિલા ગોઠવી દીધી એટલે પુલ બની ગયો. એટલે બધા 5 પાંડવો ત્યાંથી શેષનાગ નામનું જ્યાં સ્થાન છે ત્યાં જાય છે. તો યુધિષ્ઠિર મહારાજાએ ના પાડી, છતાંય પણ આ મુગટ પરીક્ષિત જ્યારે પહેર્યો ત્યારે એને વિચાર થયો કે કલીને રહેવા માટેનું 5મું સ્થાન, જે અનિતિનું સોનું, એ જ મને સ્પર્શ કરી ગયો. એટલે જ મારી બુદ્ધિમાં મને પરિવર્તન થયું અને એને જ કારણે મેં ઋષિનો અપરાધ કર્યો. ઋષિનો દીકરો કૌશકી નદીને કિનારે પોતાના મિત્રની સાથે રમે છે. સુત પુરાણી બોલે છે કે શૌનકાદી મહર્ષિઓ જ્યારે આ શૃંગીને ખબર પડી ત્યારે પોતાના આશ્રમમાં આવે છે, તો પોતાના પિતાના ગળામાં મરેલો સાપ જોયો. અને એ વખતે આ બ્રાહ્મણ બાળક કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને એક સંકલ્પ કરે છે કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો હોય એ માણસનું 7મા દિવસે તક્ષક નાગથી મોત થાવ. સમાધિમાંથી જ્યારે પિતા જાગ્યા ત્યારે પિતાને ખબર પડે એટલે પોતાના પુત્રને ઠપકો આપીને એમ કહે છે કે વિચાર તો કરે, અનેકનું પાલનહાર રાજા છે અને એ બેટા રાજા એક ભગવાનનું સ્વરૂપ માનવામાં આવેલું છે, માટે તે પણ ભૂલ કરી છે. તો એને સમાચાર આપ કે 7 દિવસ પછી એને સર્પદંશ થવાનો છે. 7 દિવસમાં એમને મોક્ષને માટે જે વ્યવસ્થા ગોઠવી હોય ગોઠવી દે. વિચાર કરો, 24 કલાકથી રાત્રિ દિવસ થાય. 24 કલાકમાં અડધી કલાક કે 15 મિનિટ આપણે ઠાકોરજીના દર્શન કરવા જવું હોય તો 2 કલાક અગાઉ આપણે ગોઠવવું પડે કે ભાઈ આજે મંદિરે જવું છે, ત્યારે માંડ સમય મળે. તો પછી મરશું ત્યારે શું થશે? એ તો કાંઈ આપણને પૂછે છે નહીં. તો આવશે એટલે મામા એમ કહે છે કે તમારું કામ પત્યું હોય કે ન પત્યું હોય, હાલો આપણે જવાનું છે. આપણે ગામત્રે જવું હોય તો આપણે અગાઉથી સુટેબલ નક્કી કરીએ, પણ આમાં તો કાંઈ પણ ન ચાલે. કાળે જે નિર્માણ કર્યું એમાં કોઈ ફરક ન પડે. તો 24 કલાકમાંથી અડધી કલાક આપણે ભગવાનના જીવને માટે જ્યારે ફાળવીએ કે ભગવત સત્કર્મમાં ફાળવીએ તો મળેલું જે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિયદર્શનમ. મહાપુરુષોનું મત છે કે હા, આપણને આ જીવન બોજારૂપ લાગે છે. એનું કારણ કે આપણું મન નિષ્પાપ છે. ભગવાન સ્વરૂપને વિશે આપણા મનની જે વૃત્તિ જોડાયેલી છે.
કોઈ પણ પદાર્થમાં આપણને આસક્તિ નથી. એ જ આપણી ઉપર ભગવાનની કૃપા છે. રાજાને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ, પણ સંપત્તિના અતિરેકમાં જ્યારે સન્મતિ એણે ગુમાવી અને સંત પાસેથી જ્યારે એને સન્માનની આશા કરી છે, ત્યારે એના જીવનમાં એક અપરાધી બન્યો. પોતાની ભૂલને કારણે પોતે જ પોતાના હાથે પોતાના કાળને પરીક્ષિતનો ઉતરે છે. જેના બાપ દાદાએ ભગવાનના ચરણોની સેવા કરી છે, જે અર્જુન ભગવાનની સાથે મિત્રતા હતી, એનું જ આ સંતાન છે. જેની જનેતાએ ભગવાનનું દર્શન કરેલું છે. ખુદ પરીક્ષિતે પણ પિતાની આજ્ઞા હતી કે હર હંમેશ વહેલી સવારે તું જાગી ભગવાન વિષ્ણુની પૂજા કરી, સૂર્યની વંદના કરી, પ્રજાની માફક પિતાની માફક પ્રજાનું તમે પાલન કરજો. જેવો રાજા હોય એવી પ્રજા થાય. તો તમે ધર્મથી આપણા રાજ્યનું શાસન કરજો. બ્રાહ્મણ, સંત, ભગવાન અને કુટુંબ એને વિશે મૈત્રી ભાવ રાખી, પૂજ્ય ભાવ રાખી અને પ્રેમથી જીવન ગુજારજો. તો તમારા જીવનમાં કોઈ દિવસ ક્યારે પણ ઉપાધિનું સર્જન નહીં થાય. એ ભગવાન પિતાઓની શિખામણ હતી. પણ આજે એક જ વાર ભૂલ કરતા ભૂલના ભોગતા બનીને પરીક્ષિત જ્યારે અપરાધી બને છે, ત્યારે શૃંગીનો જે શાપ એની ખબર પડતા સુત પુરાણી બોલે કે શૌનકાદિ મહર્ષિઓ એ જ મિનિટે એ પોતાના ભવનને ત્યાગ કરવા માટે, રાજને ત્યાગ કરવા માટે રાજા છે, પણ ખૂબ સમજદાર છે કે જેણે ભગવાનના ચરણોની પોતાના મા બાપે સેવા કરી છે. એના ફળ સ્વરૂપે એને તરત એમ થયું કે આમાં કોઈની ભૂલ નથી, મારી જ ભૂલ છે, જેને કારણે મારા જીવનમાં ઉપાધિનું સર્જન થયું. આપણા જીવનમાં ભૂલ આવે તો આપણે ભૂલનો ટોપલો, મંદિરે આવે તો એમ કંઈક ભગવાન, ઘણા બધા ગામમાં ઘર છે, કોઈનું ન જડ્યું ને મારે ઘરે આવીને તમે મારો દરવાજો ખખડાવીને મને જ દુઃખનો ટોપલો આપ્યો. તો આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે એનું દોષારોપણ બીજાની ઉપર કરીએ, અને સુખ આવે ત્યારે આપણે એમ માનીએ કે આપણા મહેનતનું આ ફળ છે. પરીક્ષિતને પોતાની ભૂલ સમજાણી છે. આ પ્રથમ સ્કંધની જે કથા અદ્ભુત અને દિવ્ય સુત પુરાણે કહી અને શૌનકાદિ મહર્ષિઓએ સાંભળી બહુ રાજી થયા. રાજી થઈને ઊંચા સ્વરથી ભગવાનના નામની ધૂન કરવા લાગ્યા. સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. પૂરી થવાની થોડીક વાર છે. આમાં શું છે?
ઘણા શ્રદ્ધાથી આવે, ઘણા ઘરથી કંટાળીને આવે, ઘણાને એમ થાય કે કથા સાંભળીએ એટલે પુણ્ય મળે એટલે આવે, ઘણાને એમ થાય કે ટીવી તો રોજ જોઈએ છીએ તો કે આવું ક્યારેક જોઈ તો વળી ક્યારેક ક્યારેક ભગવાન ઢુકડો આવે, એ વરસાદ ન થાય, જેઠ મહિનો ને અષાઢ મહિનો આવે પછી વિચાર કરે ઠાકોરજી હાળો રિહાણો લાગે, ક્યારે વરસાદ કરશે? કાનન, હરખો, લોન, લક્ષ્મણ, ભીમો ને બધા ભેગા થાય. આપણે કામ કરીએ, હું ધૂન કરીએ ને તો વરસાદ આવે, ચોરે ધૂન બેહારીએ, ધૂન કરે, બપોર થાય તો કે હવે ભૂખ લાગી છે ખાવા જાવું, પણ અહીંયા ડોહું ગાશે કોણ? વાદળા સામું જોવે તેમ લાગે કે આમાં કાંઈ વરસાદ થાય એવું લાગતું નથી, તો પછી હવે કરો બંધ, કાલ કરશું ધૂન અધૂરી. અહીંયા એમાં ક્યાં ઠાકોર તો બેઠા છે ને, એને કાંઈ ઉપાધિ છે? એક ડોશીમાં એણે સાંભળ્યું કે સાધુને જો સીધો પૂરીએ તો સ્વર્ગમાંથી વિમાન લેવા માટે આવે. ઘરે આવ્યા, એને અજમાશ કરી, વાડ જોઈને ઊભા છે, જો કોઈ સાધુ બાવો મળે તો આ સીધો પૂરવો છે. તો ઘરમાં ખોરી થોડીક ઝારનો લોટ હતો, ખૂણામાં દોણી પડી હતી, એમાં ખાટી છાશ હતી અને બળેલું તેલ થોડુંક વાટકીમાં પડ્યું હતું, પીળું પડી ગયું એવું મરચું હતું અને ધૂળવાળું મીઠું હતું. ધૂળમાં પડી ગયું છે ભરી લીધેલું. એટલે એને એમ થયું કે આ સાધુને હવે સીધો દઉં. એટલે એલા અહીંયા આવ્યા, હું છે આ મારે સીધો પૂરવો, આજ તો સારું થયું તું આવ્યો, હજી મેં ખાધું ને સવારની વાટ જોઉં છું, 5 વાગ્યા, સીધો પૂરવાનો બાકી રહી ગયો. ઓલા તો આમ તુમડું પતર હાથમાં હતું એટલે જોડી કરી લાંબી આમાં માঝે આમાં નાખો, એને એમ કે કંઈક સારું નાખશે, કેટલાય દિવસથી ખાવા મળ્યું નથી ને જો આજ મશેબ કે સારું મળે રોટલો તો પેટ ભરીને ખાઈ લો. જ્યાં સીધામાં જોડીમાં નાખ્યું તે ઓલાને એમ થયું કોઈ બાપ આ તો ભૂખ્યો સમજો ખાવ તો માંદો પડું. તે દરવાજામાં જઈને ઊભો રહ્યો, વિચાર કરે ફરી વાર જો ઘરમાં જાય ને ક્યાંક લાવે તો લઈ આવું. તો ડોશીમાં એવા ને એ ઓસરીમાં ઉભા રહ્યાનો, આ દરવાજામાં ઊભો, બેમાંથી એક ઓલો બહાર ન જાય ને ઓલા ઘરમાં ન જાય. ઓલા બાવાને એમ કે જો ઘરમાં જાય તો હમણાં કંઈક લાવશે, અને માજીને એમ કે બહાર નીકળે પછી હું ઘરમાં જાઉં. પણ વાસ્તવિક માજી તો વિમાન આકાશમાંથી ઉતરે એની રાહ જોઈને ઊભા હતા કે જો વિમાન આવે ને તો હવે આ સંસારથી દીકરાની હોવ આપણું કાંઈ કયું માને નહીં, કંટાળી ગઈ છું એટલે જુદી રહું છું. વૃદ્ધ અવસ્થા થાય ને પછી બહુ ઉપાધિ. યુવાની બધાય ચાહે, પણ કુદરતનો જે નિયમ છે બહુ સારો છે. નકર તો આપણને મરવા ટાણે પણ આ જીવ એવો લોભીઓ છે ને જીવવાનો કે નવરો ન થાત. આપણને મંદિર આવવાનો જો ટાઈમ ન મળતો હોય, કથા સાંભળવાનો ટાઈમ ન મળતો હોય, પછી મરવાનો હે ન મળે. પણ મળે કે ન મળે, પણ ઓલા મામા એમાં કાંઈ આપણને પૂછે નહીં કે તમારે બેન આવું ભાઈ આવું છે કે નહીં, તો પાડી જ જાય. એટલે ડોશીમાને એમ કે સીધો પૂર્યો છે ને મેં સાંભળ્યું હતું કે જે સીધો પૂરે એને સ્વર્ગમાંથી વિમાન આવે, તે ઓલો બાવો કહે છે ઘરમાં ઘરી જાઓ, આકાશમાંથી પથરા પૂડશે, એવો તમારો સીધો, જેવો મારો બોળો તેવો મારો રોળો. હું કાંઈ એવો સાધુ નથી કે પુણ્ય મળે ને તમારા માટે વિમાન આવે. સમાજની સ્થિતિ એવી છે. જે વર્ષો પહેલાં ગંગાની કિનારે જે કથા ગવાણી, અમારે કથા અહીંયા બેહારવાની થઈ એટલે ઘણા 18 જણાએ મને ઉપદેશ કર્યો કે સ્વામી તમે આ ક્યાં કર્યું, કેમ તમે સારું લાગે કે ન સાંગે, પણ અમારે તો આવવું જ પડે ને, રોજ મંદિરે આવીને તમને એમ થાય કે આ બધા આપણે હેતવાળાને આવ્યા નહીં એટલે હવે આ તો ઉપાધિ કરી. ઘણી બધી હમણાં કથાઓ થઈને તમે આ પાછું નવું લાકડું કથાનું ફિટ કર્યું એટલે વળી પાછો ઉજાગરો,
મેં કીધું ભાઈ ટીવી જોવો એના તમારે ઉજાગરો થાય એનો કાંઈ વાંધો નહીં, ધંધા માટે ઉજાગરો થાય એમાં તમારે હરકત નહીં, પણ આમ જીવને માટે કરવું એમાં શું કીધું? આપણે 2-5 દિવસનું છે ને, આપણે જ્યાં લાંબુ છે ને એમાંય કોઈને તડકો ન લાગે. ગામડામાં હવે ફ્રી હમણાં માચાળા ગયો તો ત્યાં 2-3 હરિભક્તો કે સ્વામી પધરામણી આવશે, મેં કીધું ચાલો પધરામણી આવશું. પછી ગયા ત્યાં ફ્રીજમાંથી બધા મેવો ને મેં કીધું આ બધું ગામડા સુધી પહોંચી ગયું. તો કે સ્વામી હવે ફ્રીજ થઈ ગયા ને એટલે હવે કાંઈ તકલીફ નહીં. મેં કીધું સારું છે, આ જીવને શરીરને આ ફ્રીજમાં નથી મૂકતા. તો ભગવાન સ્વામિનારાયણે જીવ અને શરીરને ધર્મથી રક્ષણ કરવા માટે ભગવાનના મંદિરો બનાવ્યા છે, ભગવત કથાઓ બનાવી છે, અને એટલા જ માટે સંત સમાગમનું ભગવાન સ્વામિનારાયણે મહિમા કયો છે. પણ બપોરના 12 વાગે ઠાકોરજીને પોઢાડવાનો આમ ટાઈમ થાય ત્યાં એક ભાઈને એવી ટેવ પડેલી, એટલે 12 વાગે અહીંયા આવ્યા. હું તો બહુ 3 વાગે જાગેલો, એટલે મને એમ થયું કે હવે અહીંયા આપણું કોઈ ઓળખીતું નથી અને હવે 12 વાગી ગયા, ભગવાનને થાળ ધરાવી દીધો છે તો હવે તો પોઢાડવાના જ હોય ને. એટલે મેં તો પોઢાડીને મેં તો બાણા કર્યા બંધ મંદિરના. ત્યાં દાદા ખેડા મેડા ખખડાવા, ઉઘાડો સાધુ ઉઘાડો. મેં કીધું કોણ આવ્યું? તો ગયો ઉઘાડ્યો. કેમ દાદા? લે તમને આ ગામના રિવાજની ખબર નથી લાગતી, નવા સાધુ લાગો છો. મેં કીધું ભાઈ અહીંયા તો આ તો મારે અનાયાસે આવવાનું થયું, આ મને એમ થયું ગોપીનાથજી મહારાજનું નામ ધર્મ ઉઘરાવવાનો હતો, મારી એક જવાબદારી હતી. એટલે મેં કીધું હાલો ને 2-5 દિવસનો ટાઈમ છે તો જઈ આવું. તો કે અમારા ગામમાં એવો રિવાજ છે કે જ્યાં સુધી દર્શન કરવાના બાકી હોય ને ત્યાં સુધી બાણા ન બંધ કરાય. મેં કીધું ભાઈ કાલ હવે એમ કરશું, પણ આમ મેં તો ઘડિયાળના કાંટા સામે જોયું ત્યારે મને એમ થયું કે હવે 12 વાગવા આવ્યા છે ને હવે કોણ આવવાનું છે? આ સ્વામી તમે બધા નિયમો ન પાળો પણ અમે તો પાળતા હોય. મેં કીધું ભાઈ તો પગે લાગી અમે કે મારે દર્શન કરવાનું નિયમ છે, બાકી બીડી પીવું એનો કાંઈ વાંધો નહીં. મેં કીધું તમે પણ બીડી પીવો છો ને તો પીવાય જ ને. શ્રીજી મહારાજે ગરડામાં હોકામેડી કરી હતી, એમાં શું વાંધો છે? મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ આ તિલક ચાંદલો કરો એ તો બધું હાલે. સત્સંગ કહેવાય, એ સત્સંગી કહેવાય ને. આવા સત્સંગથી કરેલું જ કર્મ છે, સત્કર્મ છે, એનું ફળ દયાળુ છે, ભગવાન આપશે જ. પણ નથી લાગતું કે જ્યાં સુધી આપણા આહારની શુદ્ધિ નહીં થઈ ત્યાં સુધી ભગવાન સ્વરૂપને વિશે આ પરીક્ષિત રાજાની બુદ્ધિનું પરિવર્તન થયું એનું કોઈ પણ જો કારણ હોય, ચીબીદાદીચી હરિચંદ્ર નરેશુ અને સત્ય હિ કારણ સહત કલેશો. ચીબી જેવો રાજા, હરિચંદ્ર જેવો રાજા, સત્ય હિ કારણ કલેશો. એક સિદ્ધાંતની માટે એને કોઈ હામદીને એમ નહોતું કહેતું કે દક્ષિણા આપવી જ પડે. એ તો કે ભાઈ નથી વ્યાજ તો ન આપીએ, આપણે નથી એમ કરતા ફાળો લખાયો હોય, એ તો અમારી પાસે હતું લખાયું હતું, હવે થોડું આપવાનું હોય, કાગળિયા ઉપર લખાયું છે ને હવે હું તમારું કામ તો પૂરું થઈ ગયું છે. પણ રાજાએ એમ નથી કીધું વિશ્વામિત્રને કે હવે તમને તો રાજા આપી ચૂક્યા, હવે નથી. જે પ્રતિજ્ઞા કરે છે આપવું એટલે આપવું છું. તો ધર્મ એવી વસ્તુ છે કે જેમાં ભાંગજોડ નથી. ધર્મ એટલે કેવલ માત્ર તલવારની ધાર ઉપર ચાલવા જેવો પથ છે. અને જેણે જેણે ધર્મનો આશ્રય કર્યો એને જીવનમાં જરૂર ભગવાનના આશીર્વાદ સાંપડ્યા છે. એના મનના સંકલ્પ ભલે કદાચ
એના દાદાના ન થયા હોય તો એના દીકરાઓના સંકલ્પ ભગવાને પૂર્ણ કર્યા હશે. પણ આપણે વિચાર કરશું તો આપણને જોવા મળશે કે એનું મૂળિયું છે એ ધર્મની સાથે જોઈન્ટ હતું. એટલે જ જે દિવસે જમીનમાં આંબાનું ગોટલું વાવ્યું તો તરત ફળ ન મળે, 2-5 વર્ષ જાય પછી જ એમાંથી સરસ મજાના મધુર ફળ મળે છે. એમ ધર્મ, ભગવાન, સત્સંગ એવી દિવ્ય વસ્તુ છે. જેમ જેમ આપણે એની નજીક જશું એમ એમ ભગવાન આપણી નજીક આવશે. ગીતામાં ચોખ્ખું બતાવ્યું છે કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યામ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જે માણસ સર્વત્ર, આ થાંભલામાં આપણે કોઈને એમ કહીએ કે આ લાકડીનો જે થાંભલો છે એમાં ભગવાન છે, તો આપણી વાતને 50 કે 100 જણા છે એ પ્રતિકાર કરશે કે ભાઈ તમારી વાત એ મિથ્યા છે. કેમ? તો એમાં દેખાતા તો નથી ને તમે દાવો કરો છો એમાં ભગવાન છે. તો નથી દેખાતા એટલા માટે સ્વીકારવા સિદ્ધાંતને તૈયાર નથી. પણ શાસ્ત્રનો મત છે કે જો યાદૃશી ભાવના કુર્યાત સિદ્ધિર ભવતી તાદૃશી. જો ભગવાન સ્વરૂપમાં તમારી શ્રદ્ધા હશે તો જરૂર કંટાળો આવે ત્યારે કહેજો, હું તો હાવ નવરો છું, બંધ કરી દો. ભગવાનનું સ્વરૂપ એનું આપણે જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે શંખ એ બ્રાહ્મણોનું પ્રતીક છે, જે ભગવાન નારાયણના હાથમાં છે. ચક્ર છે એ ક્ષત્રિયોનું પ્રતીક છે, જેને ભગવાને ધર્મનું રક્ષણ કરવા માટે એ અવતાર આપ્યો છે. અને એના પ્રતીક રૂપે ભગવાને શંખ અને ચક્ર નારાયણે પોતાના હાથમાં ધારણ કર્યા છે. ગદા એ અવશ્યોનું પ્રતીક છે. ગદા એ કઠોર છે. જે ગદાથી ભીમે દુર્યોધનના સાથળો ભાંગ્યા. જે દુર્યોધન એનું શરીર વજ્રનું હતું, આ વજ્રનું હતું તો એના સાથળ ભાંગ્યા કેમ? એનું કારણ તો એ બતાવ્યું છે મહાભારત અને ભાગવતે કે એક દિવસ જ્યારે સહદેવની પાસે આવીને એમ કહે છે કે જોશી મને જોશ જોઈ આપો. આ કલિયુગમાં જોશ જોનારાનું બહુ હાલે, બાકી કથાવાળાનું બહુ હવે ધડો કોઈ નથી કરતું. ઝાઝા થઈ ગયા ને, ઝાઝા રાખે ખોળ. એટલે જોશ જોનારો જો મળે ને એટલે સહદેવને એમ કહે છે કે મારું તમે ભાવિ જોઈ આપો. ત્યારે સહદેવ એમ કહે છે, સહદેવનો એક નિયમ હતો કે ક્યારે કોઈને સામેથી જોશ જોઈ આપતો નહોતો. હા, કોઈ આવીને પ્રશ્ન કરે તો એનું સમાધાન એને મળતું એની પાસેથી. નિરપેક્ષ માણ હતો, ગમે તે હોય, શત્રુ હોય કે મિત્ર હોય, કોઈ પણ આવે. તો દુર્યોધન જ્યારે એની પાસે આવ્યો ત્યારે સહદેવે એમ કીધું કે ભાઈ એક વાત છે, તમારે આ યુદ્ધમાં મોતથી જો બચવું હોય, મોત તો તમારું લખાયેલું છે, પણ જો મોતથી બચવું હોય તો એક વાત છે કે તમારી જે જનેતા છે પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. જ્યારે મહાભારતના એક એક પાત્ર બહુ દિવ્ય છે કે જ્યારે ગાંધાર દેશના રાજાએ
પોતાની ભાલસોઈ પુત્રી ધૃતરાષ્ટ્રને આપી ત્યારે અગાઉથી એણે વાત કરી હતી જ કે આ ધૃતરાષ્ટ્ર એ અંધ છે, કારણ કે એને સંતાન નહોતું. એટલે આ સત્યવતીએ પોતાના પુત્ર વ્યાસ ભગવાનને, જે આ ભાગવતના લેખક છે એની આપણે વાત કરવા બેઠે છીએ ત્યારે આપણે વિચાર આવે કે વ્યાસ પ્રભુને એને યાદ કર્યા અને વ્યાસ ભગવાને એને એક વરદાન આપ્યું હતું કે હે દેવી, ભલે ભલે હું અત્યારે જંગલની બીચમાં જાઉં છું, પણ જ્યારે મારે તમને જરૂર પડે ત્યારે મને યાદ કરશો તો હું આવીશ. આજે જ્યારે યાદ કરવાની જરૂર પડી ત્યારે સત્યવતીની પાસે ભગવાન વેદવ્યાસ આવે છે. માના ચરણોમાં વંદના કરીને સૌથી પહેલા નંબરનું સંતાન એ સત્યવતીનું વેદવ્યાસ છે કે એક દિવસ જ્યારે પરાશર મહર્ષિ તપોનિષ્ઠ છે અને ગંગાને કિનારે આવે છે ત્યારે નાવિકને એમ કે છે સામે નાવ ચલાવવા મારે જવું છે. પેલો ઊંઘી ગયો છે. ઊંઘમાંથી એને જગાડે છે એટલે એમ કે છે કે ભાઈ તું ભાડું આપીશ? તો કે ભાડામાં આ તુંબડી ને માળા સિવાય મારી પાસે કાંઈ છે નહીં. એટલે ઓલાને એમ થયું કે આ ભાડું ન આપે તો આ તો બાવો છે, મને બાવો કરશે, માટે હું નહીં આવું. તો હુઈ ગયો પાછો. તો એટલે સત્યવતી એને એમ થયું કે કોઈ ઋષિ જેવા લાગે છે, લે મારો બાપ થાકી ગયો છે એટલે એને ના પાડી. પણ આ જેના છેડાઓ ભગવાનની સાથે લાગેલા છે એવા કોઈ આ મહાપુરુષ લાચારી આજે મારા દ્વારમાં કરે છે, તો લે હું જાતે નાવ ચલાવીને એને મૂકી આવું સામે કિનારે. ને એ વખતે પોતે રાત્રિએ નાવ ચલાવી સામે મૂકવા જાય છે અને પરાશર એની શરણે સ્વીકારી એને આશીર્વાદ આપે છે, જેને કારણે વેદવ્યાસ એનો જન્મ થયો છે. આ વેદવ્યાસ એ જ મિનિટે જંગલની બીચમાં તપશ્ચર્યા કરવા માટે જાય છે ત્યારે પોતાની માને એમ કહે છે કે મારી જરૂર પડે ત્યારે આવીશ. ભીષ્મ જેવું સંતાન કે જે સંતનું રાજા, જે સંતનું રાજા એક દિવસ બગીચામાં ફરવા નીકળે છે ત્યારે એક સુંદરીને જોઈ સુંદરીને એમ કહે છે કે તું મારા રાજભવનમાં ચાલ. ત્યારે દેવી એમ કહે છે કે રાજા, હું કાંઈ રખડતી ભટકતી કોઈ સુંદરી નથી, તો હું તો મારું નામ તને ખબર નહીં હોય, કહું ગંગા છે. તો પણ ચાલ, પરણેલી છો? તો કે ના. તો કે હું આવું ખરી, પણ મારી એક શરત છે કે જે પ્રમાણે હું કહું એ પ્રમાણે તું અનુસર તો આવું. રાજા તૈયાર થયો, શરત મંજૂર રાખી. બે જણા રાજ્યમાં આવે છે, સંતાન થાય, દાસીને આપે છે કે જાઓ મહારાજાની પાસે લઈ જાઓ. પહેલું સંતાન થયું રાજાની પાસે આવે, રાજા એમ કીધું કે ભાઈ સ્ત્રીને આપી દો, ઠીક પડે એમ કરશે ઉછેર. એટલે એ વખતે ગંગા પોતાના બાળકને નદીમાં ગંગામાં પધરાવી દે છે. બીજું થયું, ત્રીજું થયું, આમ 7 સંતાનના જ્યારે બલિદાન એણે આપી દીધા ત્યારે લોકો એક આક્ષેપ કરવા માંડ્યા કે આ રાજા છે પણ આને ભાન નથી. કેટલો આ સુંદરીને વશ બની ને પરાધીન બન્યો છે, પોતે જ બાળ હત્યાઓ કરે છે. એટલે 8મું જ્યારે સંતાન થયું ત્યારે એને મારતા અટકાવે છે. એટલે આ સ્ત્રી એમ કહે છે કે ભાઈ આપણી શરત હતી કે કોઈ પણ હું કામ કરું એમાં તમારે મને રોકવાની નહીં. તો પછી જો તમારે સંતાન જીવિત રાખવું હોય તો હું ભાગી જઈશ. અરે તારે રહેવું હોય તો રહે અને જવું હોય તો જા, બાકી હું આ સંતાન તને નહીં આપું. તો પછી તમારા ને મારા આજથી સંબંધ પૂરા, તો જઈ શકો છો આપ, પણ બાકી આ રાજકુમારને હું નહીં આપું.
અને